થાય તમને મને તો ઘડી ગમતું હેલિકોપ્ટર લઈ લેવી. હા કીધું કે તમે ટ્રાફિક નો લઈ હવે 2 કલાક હાલવાના ક્યાંથી 1 કિલોમીટર હાલ્યા ભણવા માટે હાલવાનું દોડવું પડે. શું કેવું જેટલી ટ્રાફિકમાં જેમને આનંદ લીધો છે ને ટ્રાફિક એટલો જમવાનો લેવાનો છે. ટ્રાફિકમાં હેરાન થવાથી ભૂખ વધારે લાગ્યો લાગે ને ના મરી જાય ભાઈ ભૂખ બળી જાય. હું તારે જોઈશ તારે પ્લેન લઈ જને અને ડ્રોન લેવું છે. ડ્રોન ક્યારે લેવા જવું? ઊંચું દૂધ ઢોળાનું ભાઈ એમ શું કામ પીવે છે? સરખું પીને નો ઢોળાય અને રાઈટ ઓકે. 10 થઈ ગઈ છે. ચા ડિનર રેડી. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજે મેરેજમાં મજા કરીશું અને અત્યારે ફટાફટ ચા જ પીવું. હું જાઉં છું બાને પાસે મૂકવા. બાને બા આખો દિવસ કર્યા કરે છે. બા છે મારા બેનને છે તો અહીંથી હવે સુવાસને બાને ત્યાં મૂકવાનું છે. પછી હું જઈશ ઓફિસ. વર્ક કમ્પ્લીટ કરીને બહુ મજા આવશે. પછી એન્જોય કરવાનો ફૂલ ડે. તો ફટાફટ એટલે ચા પીવાના લઈ લો. હા સીઓ મસ્ત રેડી થઈ ગયો છે. જોરદાર ચકાચક એમ જતા. વાવ ક્યુટ સ્માઈલ આપો. શું તારી સ્માઈલ? અરે વાહ. હા ભાઈ ઉઠો છે હજી એટલા થોડો મૂડમાં નથી. હા ઉઠીને આમ જામ સ્માઈલ હોવી જોઈએ. આમ જામ ફૂલ સ્માઈલ. મૂડમાં નથી હજી. થોડોક મૂડમાં આવે પછી બધું કરશે એ બાબત. સોરી એનીવેઝ ગાઈઝ. ફટાફટ સીમાંશ અત્યારે રેડી થાય છે અને 8 વાગી ગયા છે. સીમાંશને જવાનું છે બા પાસે તો બા પાસે મૂકી સામે પુલવાની તૈયારી લગનની ચાલે છે. બધા ફાર્મમાં જાય છે. પીઠીનો કાર્યક્રમ છે પણ હવે ઓફિસનું વર્ક કરવાનું છે એટલે પીઠી સ્કીપ કરવાની છે. બપોર પછી માંડવી હાજરી આપવાની છે. પછી રાતના ગરબામાં આપવાની છે અને મજા કરવાની છે. દિલીપભાઈને આજે ઓફ છે તો એ ભાઈ આરામથી કરે છે. શું તું ક્યાં આવ્યો? જસવીર કરે. હાલો ઉઠે હમણાં પછી. હું મમ્મી કેમ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઘર કામકાજ ચાલે છે. જસવીર પાસે આવું તું કાં સીવું ને? જસવીર પાસે આવું તું ને? ઓકે હવે રમેશ ને તું? ઓકે ચલો ભાઈ 8:45 થઈ ગઈ છે ને પહોંચી ગયો છું ઓફિસ. દાદા માટે હાર લઈ લીધો છે અને શ્રીફળ એઝ યુઝ્યુઅલ એવરી સેટરડે હું શ્રીફળ વધેરું છું. તો આજે ફટાફટ આરતી કરી અને પછી શ્રીફળ વધેરું. ઓફિસથી ડાયરેક્ટ આવી ગયા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં. ત્યાં આર્ટ એક્ઝિબિશન હતું તો હું ને દિલીપભાઈ બંને પહોંચી ગયા સ્કૂલ પર. તો તમે એન્જોય કરો. इसको मैनुअल करना पड़ेगा ना. हाँ पूरा रोटेट करके ऐसे करो. फिर क्या होगा इससे? ये हम पूरा ये रोटेट हो गया. पूरी प्रोसेस है सर ये. अगर ये हम ऐसे करेंगे तभी ये रोटेट होगा. देखिए पूरा प्रोसेस बन गई है. ओके ओके पूरा पेपर से बना होगा. इसको पूरा कोई नहीं किया बर्गर पिज़्ज़ा पास्ता बर्गर हॉट डॉग ये फ्राई फ्रेंच ફીડબેક આપી દીધો ને? ગુડ एक्सेलेंट એક્સેલન્ટ. ચલો ફીડબેક આપી દો. સ્ટાર્ટ છે જોરદાર છે. વાવ. नाम भूपेंद्र जोगी. भूपेंद्र जोगी नाम तो सुना होगा ना. नाम तो सुना ही होगा भूपेंद्र जोगी.
इसका यूज़ किया है जिसके ऊपर हमने पेपर लगा के ऐसे सब बिल्डिंग्स बनाए और हमने थोड़ी बैटरीज और स्मार्ट थिंग्स का भी यूज़ किया है जिससे हम इसको और भी स्मार्ट दिखा सकें। और ये प्लेग्राउंड है क्रिकेट का। ये इनको इंग्लिश में टेट्रा पैक बोलते हैं, इसलिए हमारे વેલકમ, જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। We made in 3 weeks. These are our final projects, and the value is This is used for decor, right? decoration. Decoration. મસ્ત લાઇબ્રેરી છે. દિલીપભાઈ બોલો, કેવી મજા આવી? અમેઝિંગ છે. છોકરાઓનું બહુ મસ્ત બહુ મસ્ત છે. ક્રિએટિવ છોકરા બહુ મહેનત કરે છે અને બહુ ક્રિએટિવિટી બતાવી છે આમાં ભાઈ. જોરદાર. વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. દિલીપભાઈ કંઈક હાથ દોરો હાલો તમે. ઓહો, જ્યારે નાનો હતો ને ત્યારથી મારું ડ્રોઈંગ છે ને એક જ હતું. નહીં એક નહોતું હું મારું પહેલેથી ડ્રોઈંગમાં પહેલો જ નંબર આવે મારો હા. જો પહેલેથી મારો છે ને હું પહેલેથી આ સૂર્યનારાયણ એક જ દોરું એટલે મારો લગભગ એમાં નંબર આવી જ જાય કેમ ભાઈ મસ્ત. એનું મોટું બાકી બને વાહ. थैंक यू फोटोग्राफी मेरी आप आए नहीं मेरे फोटो में तो मतलब आपने नहीं देखा। आप लोग में आ जाओ ચાલીએ, આ સાથે આપણો આર્ટ એક્ઝિબિશન અહીંયા અંત આવી ગયો છે. કેટલા ટાઈમ છે? 10:45. 10:45 આજ અમેઝિંગ હતો ભાઈ આર્ટ એક્ઝિબિશન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં નૈતિકનું. અત્યારે એ સ્ટાન્ડર્ડમાં પહોંચી ગયો છે અને અમારે શિવાંશભાઈ હવે આવી ગયા સ્ટાર્ટિંગ છે, એન્ટર થયા છે. નેક્સ્ટ યર તો ચલો હવે આપણે વિપુલભાઈને કોલ કરવાનો છે. વિપુલભાઈ ક્યાં છે જાય વિપુલભાઈ કો અને પછી એને મળા જાય. વિપુલભાઈ શું કરે? ઓહો, થઈ ગયા રેડી? અચ્છા અચ્છા, આવે છે દિલીપભાઈ. હવે ચાલો આપણે બેસીએ. લેવા જાય ભાઈ વિપુલભાઈ ઘરે જ આવી તેડવા તો શું છે, વિપુલભાઈને સારું લાગે ને થોડું? તમને ગમ્યું ને? બહુ ગમ્યું, તમે આવ્યા આનંદ થયો અમને. ગમ્યું હા મને ગમ્યું તમે આવ્યા તમે ચેતનભાઈને આપણે ફોન કર્યો? ચેતનભાઈ નથી આવવાનું. કેમ એ દિલ કી બાતે આપણે સાંભળવા નથી આજ? ક્યાં ગયો ટ્યુશનમાં ગયો ચલો વિપુલભાઈના ઇકોમાં આજે ઇકોની સવારી કરીશું. 3 જણાની જઈએ છે વાડિયાદરા ફાર્મ ને મોટા વરાછા. ક્યાં બેવાનું છે આપણે આવી ગયા હા આવી ગયો જીગો હવે તમે આગળ. વિપુલભાઈના ફેવરિટ સોંગ ચડાવે છે. મને નહીં ખબર હો ભાઈ, નવા છે. અરે ગમે તે ચડાવો. મજા ચાલુ કરો. મજીરા બગાડો. क्या लोग वीडियो उतारता था नीता ऊपर કોનો? वीडियो ऊपर लो રીલ્સ બનાવતા હતા. तो રીલ્સ कुछ बात ना लगे उनका तैयार मत कर दो રીલ્સ જોઈ લેજો. अच्छा नहीं ચલીએ ભાઈ, એન્ટ્રી લઈ લીધી છે. ગાડીનું પાર્કિંગ મસ્ત થઈ ગયું છે. દિલીપભાઈ અંદર છે. બોલો ભાઈ કેમ છે? રીલ્સ બહુ મસ્ત. માંડ પાર્કિંગ મળ્યો. ક્યાં મૂકી ઘડીક વાર છે. ઘડીક તો વિપુલભાઈનો મગજ લાખો ગયો મૂકી દો, મેં કીધું. વિપુલભાઈનો મગજ બહાર વહી ગયો આવ્યો હતો. વિપુલભાઈનો મગજ ગયો હતો પૂરેપૂરો. આમ મુકાવો તેમ મુકાવાનું વાય નહીં. બહાર રોડે મૂકી કે જાય નહીં મૂકો. ચાલો ભાઈ, આ ઢોલ ચાલે છે, માંડવા ચાલે છે. એન્જોય કરીએ હે ને? કેમ છે નીરુભાઈ? કેવી ગરમી છે? બેસો ના બેસાય નહીં. હા અહીંયા પેલા અહીંયા આપી દો ને. ચાય કા આનંદ लिया जाए. એમાં ગવા છે ને બહુ હાલે હલાવાય નહીં હો નકામો નીકળ્યું હોય તો બસ ગેસ વગર ન હોય. આમાં ગેસ એમાં ગેસ ના હોય. મજા આવી ગઈ કા? બહુ જોરદાર છે આ.
હે ને બધી લઈ જાય મજા આવી ને એટલે બીજી વાર લીધું છે. વરિયાળી આવે વરિયાળી આવે સેશન એન્ડ કરીને જઈએ છે હવે ઘરે. વિપુલભાઈ ઠીક મજા આવી, ફોટોઝ ક્લિક કરીએ. સાડા 6 ની માથે 5 મિનિટ થઈ ગઈ છે. રેડી થઈ ગયા છીએ, જઈએ છીએ અત્યારે જે ગરબા નાઇટ છે તો કુર્તા પહેરી લીધા છે, મસ્ત કુર્તો પહેરી લીધો છે. તો જઈએ જોરદાર ચોલી પહેરીને આમ જોઈ લો. વિપુલભાઈ પણ મસ્ત કુર્તો પહેર્યો છે બ્લેક કલરનો અને દોઢિયો લેવાના છે. 112 નો સ્ટેપ લેવાના છે. 112 નો સ્ટેપ લેવાના છે. ચેતનભાઈ કેમ છે? ફોટોગ્રાફી કમ્પ્લીટ. બધા ફૂલ ફોર્મ માં છે, જોઈએ ત્યાં કેટલું ફોર્મ હાલે છે. હે ને હાલ છે ભાઈ, કેમ છે? ટ્રાફિકમાં હાલવાના શિવ કેમ થાય? ગાડી હાલ છે હે? કેટલી સેવું કેમ થાય હે? શરમાઈ જાય અમારે શિવાંશ બહુ. શું કેવું? શરમાઈ જાય છે બહુ. દિલીપભાઈ ફૂલ ફોર્મમાં છે. ઓ વિપુલભાઈ જય માતાજી. ક્યાં આવી બેટા? લગનમાં કોના લગનમાં? અમે લગનમાં જ જઈએ છીએ. વિપુલભાઈ ના લગન કરવાના ખબર છે ને? ચલો બાય બાય, મળીએ. બ્લોક થઈ ગયા ભાઈ. હવે આઈ થિંક 20-25 મિનિટ સુધી છે, થઈ ગયું હશે. 7:30 થઈ ગયા. 6:30 નીકળ્યા ને? 7 પહેલા નીકળ્યા એટલે અડધી પોણી કલાક જતી રહી ટ્રાફિકમાં. નજીક છે, બહુ દૂર નથી તોય. જાજી ટ્રાફિકમાંથી બહાર નીકળતા વિપુલભાઈ કેવું કોઈ અનુભવ થાય તમને? મને તો ઘડી ગમ થયું, હેલિકોપ્ટર લઈ લેવી. વાહ કેવું તમે ટ્રાફિક નો નહીં? હવે 2 કલાક હલવાના. ક્યાંથી? 1 કિલોમીટર હાલ્યા. વાહ ભાઈ વાહ. ભણવા માટે હાલવાનું દોડવું પડે. શું કેવું? એને હલવો એના પગમાં નથી, એમાં મારો હલવો થઈ ગયો. હલવો પૂરો થઈ ગયો. એટલે પૂરું કાં થઈ ગયું બધું? હાલો આપણે ડીશ લેવાની તો. ચેતનભાઈ ક્યાં છે? ફાઇનલી આવી ગયા છીએ. જેટલી ટ્રાફિકમાં જે એમને આનંદ લીધો છે ને ટ્રાફિક, એટલો જમવાનો લેવાનો છે. ટ્રાફિકમાં ગરબા રમ્યા. ટ્રાફિકમાં અડધા ગરબા રમી લીધા છે. આહાહા. ટ્રાફિકમાં હેરાન થવાથી ભૂખ વધારે લાગ્યો લાગે ને? ના, મરી જાય ભાઈ, બળી જાય. ડ્રોન લેવું છે. હા દિલીપભાઈ, ડ્રોન કેટલા ના આવે? ડ્રોન લેવું શિવાને 50 રૂપિયાનું આવે. 50 રૂપિયા આવે ને તો લઈ દે ને, હું તમને 100 આપું. આગળ લેતા જાય. ડ્રોન લેવું છે. હું તમને 100 રૂપિયા આપું, તમે ડ્રોન લઈ જતા હોય ને તો. ફોટો પડે છે. ફોટો સેશન લાગે છે. ઓહો વાહ. વિપુલભાઈ 30 માર ખાન. હા ઉસ્તાદ ઉસ્તાદ. શું કરવું પડે છે આપણે? બોલો.
10 વાગી ગયા છે. ગરબા ચાલુ જ છે પણ અમે ઘરે જઈએ છીએ હવે. કાલે વરઘોડામાં આવવાનું છે. જાનમાં જોજે, મોજ કરવાની. હું તારે જોઈશ. તારે પ્લાન લઈ જજે ને. અને ડ્રોન લેવું છે. ડ્રોન ક્યારે લેવા જવું? ભાઈ પછી બપોર આવ્યા હતા ઘરે ગયા અહીં રોકાઈ ગયા હા, જય સ્વામિનારાયણ. ટ્રાફિક બહુ હતી તમે જો ગરબા રમે, જો ભાવ ગરબા રમે. मम्मी आते बोल કોણે લઈ દીધું? पापा પપ્પા લઈ દીધું. વેરી ગુડ. पसी का देता पसी का दे लेता हूँ ઓકે ઓકે ઓકે. ચાલીએ ભાઈ, નીકળી ગયા છે ઘરે. પાછું હવે ટ્રાફિક નહીં નડે. કેમ લાગે? પણ નડશે. હા. દેશની છાશ આવી ગઈ છે. ક્યાંની છે? સુખપુર. સુખપુર થી આવી છે ખટી મીઠી છાશ. ગ્લાસ લેતો બે દિલીપભાઈ ને ત્યાં છાશ નો આનંદ છે. બહુ પાણી પીવી એ કદાચ પી લેવું સારું. પાણી ન પીવું પડે. ચા નો પીવાય છાશ પીવાય હવે બધાને એમ કે હાલો છાશ પીવા ચા ની જગ્યાએ, હે ને? હવે છાશ પીવી થાય. છાશ નો ઇતિહાસ પાવી છે ને? કઈ નથી મોળી જાય આ હા હા જામી ગઈ. સુખપુર નું સુખ, સુખપુર નું સુખ અહીંયા આનંદ લે છે. આ મસાલો ડબ્બી વાળો અહીંયાથી ખોલું એ મસાલો જોરદાર છે. બહુ મસ્ત નજીક એમ ઉડાડી તો ઓલું થઈ જાય હવે પાણી નહીં પીવું પડે. પૂરી ખાધા પછી પાણી પીવું પડે. હવે આ છાશ આવી ગઈ ને, પાણી નહીં પીવું પડે. મોરડિયાનો રસ હતો ટુકડી રસ મોરડીની ટુકડી રસ હતી ભાઈ, જમવામાં મજા આવી ગઈ. ને 50 રૂપિયા લઈ દીધું ને હસવાઈ ગયો છે મને. અરે શિવું સુધી પૂરું કરી નાખજો. ગમે એ વસ્તુ આવે ને એ મંડાઈ પડે એમાં. શિવો કેટલું ગમે છે બતાય ખરી. હું લખ્યું? ચાલો ભાઈ, 11:15 થઈ ગયા છે. શિવાનું આઈસ્ક્રીમ ખાવું છે અને અત્યારે એનીવે ગાઈઝ મસ્ત છાશ પીધી દિલીપભાઈ. હમણાં તો ડેઈલી રાતના આમ છે ને પોરો ખાઈને હોવાનું. દિલીપભાઈ ત્યાં પોરો ખાવાનો પછી સુઈ જવાનું. બોલો જો. સો એનીવે ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મોજ પડી ગઈ હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ના પડી હોય તોય કરી દેજો, પણ કરી દેજો. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે જાનમાં. મોજ છે મોજ.